અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે। અત્યારે જે છોડ અને ઝાડની થીમ ચાલી રહી છે એ મુજબ આજે અમે આંગણવાડીમાં વાવવા માટે એક નવો ઝાડ લાવ્યા છે। તો બાળકોને આજે અમે દેખાડશું કે ઝાડને કેવી રીતે વવાવશે। તો ચોક્કસથી વિડીયો પર બન્યા રહેશો। અમારી ચેનલ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો। બાળકો, આજે આપણે ઝાડને વાવવું છે। તો આપણી આંગણવાડીમાં જો આ કિચન ગાર્ડન અત્યારે બનાવી છે ને, તો એની અંદર લગાવવા માટે અત્યારે હું એક સરસ મજાનો આવો ઝાડ લાવી છું, બરોબર છે। આ શેનું છે? એ ઝાડને આપણે વાવીશું, પછી એને પાણી નાખીશું અને ધીરે ધીરે કેવું મોટું થાય છે એ પણ જોશું, બરોબર। તમે એની કાળજી રાખશો ને? એને પાણી નાખશો? એને તોડશો? વેરી ગુડ। એને તોડાય નહીં। પાણી નાખીને શું કરવાનું? મોટું કરવાનું। શું કરવાનું? સરસ। તો હવે ધીરે ધીરે બધા ત્યાં બેન સાથે ત્યાં આગળ આવશે, બરોબર? ધીરે ધીરે ત્યાં આગળ આવી જાઓ, ચલો। જો પછી આ કિચન ગાર્ડનમાં બીજું શું થયું છે બતાવું તમને બધાને? જો અહીંયા આ જે દેખાય છે, આ છે ને ભીંડાનો છોડ થયો છે। શું થયો છે બેટા? હા, હા। જો બીજો અહીંયા થયો છે, પછી અહીંયા કેવો મોટો મોટો થયો છે ને। જો હવે ધીમે ધીમે છે ને એની અંદર સરસ મજાની કૂંપણો ફૂટે છે બીજી પણ। પછી જો આ દેખાય છે, આ પણ શું છે? ભીંડાના છોડ છે। અને આ છે ને તાંદરીઓ વાયો છે। શું વાયો છે? હા। પછી જો આ જે વેલા દેખાય છે, ઉગ્યા છે ને, તો આવી રીતે આપણે શું કર્યું છે, કિચન ગાર્ડનમાં અલગ અલગ આપણે ટામેટા પણ વાયા છે, કાકડી પણ વાઈ છે, દૂધી પણ વાઈ છે। બધું ધીરે ધીરે મોટું થશે અને આપણે શું કરશું, એને પછી આંગણવાડીમાં ખાશું બધા ભેગા મળીને, બરોબર? સમજણ પડી? ચલો, તો આજની આ એક્ટિવિટી ગમી તો બધા એક સરસ મજાની ક્લેપ કરી દો, ચલો।